સુરત એરપોર્ટ પર દિલ્હીથી આવતી એક ફ્લાઇટમાં બર્ડ હિટની ઘટના બનતા એર ટ્રાફિકમાં વિલંબ સર્જાયો હતો। આ ઘટનાને કારણે સુરતથી ઉપડનારી બેંકોક જતી ફ્લાઇટ અંદાજે 9 કલાક જેટલી મોડી પડી, જેના કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી મુજબ દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં બર્ડ હિટ થતા પાયલટ દ્વારા તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી। સલામતીના કારણોસર ફ્લાઇટને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી ન હતી। પરિણામે સુરતથી બેંકોક જતી ફ્લાઇટ બપોરે 12:30 કલાકે ઉપડવાની હતી, પરંતુ તે સમયસર ઉડી શકી ન હતી। એરલાઇન દ્વારા જયપુરથી અન્ય ફ્લાઇટ મંગાવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું। શરૂઆતમાં મુસાફરોને સવારે 8:40 કલાકે જયપુરથી ફ્લાઇટ આવી જશે તેવી જાણ કરવામાં આવી હતી। જોકે તે ફ્લાઇટ પણ મોડેથી પહોંચતા મુસાફરોની ધીરજનો બાંધ તૂટ્યો હતો। કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડતા મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। મુસાફરો એરલાઇનની વ્યવસ્થા અને માહિતીના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। લાંબા સમય સુધી સ્પષ્ટ જવાબ ન મળતા અનેક મુસાફરોમાં અસંતોષ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન દ્વારા સ્થિતિ નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સલામતીને પ્રાથમિકતા આપવાના કારણે વિલંબ થયો હોવાનું જણાવાયું હતું। अरे अगर आज मैं अपनी बात करूं तो मेरी जो है वो ये बैंकॉक से चांगमाई की फ्लाइट थी और वो मैंने 2 बार कैंसिल की। एक बार जो है वो 3 बजे की थी और उसके बाद जो अभी 8:30 बजे की करवाई वो भी कैंसिल करनी पड़ी। अब जो है इसका स्टे का पैसा कौन देगा? ना तो जो लाइक वो फ्लाइट का रिफंड दे रहे, किसी भी लाइक कोई सुविधा ही नहीं है यहाँ पर। ऐसा समझ लो कि बस ऐसे भेड़ बकरियों की तरह आप पैसे भर दिए और ना हम लोग वापस जा पा रहे और ना यहाँ से आगे जा पा रहे। तो इसलिए बहुत ही ज्यादा असुविधा हो रही है। तो प्लीज एयरपोर्ट अथॉरिटी अदरवाइज जो एयर इंडिया, अगर आप देख रहे हो तो एटलीस्ट कुछ करो, क्योंकि यहाँ पर ऑलमोस्ट 100 से ज्यादा लोग ऐसे ही पड़े और करोड़ों का नुकसान हो रहा है।